એટલે વચ્ચે અંતર રહી જાય રહ્યો. લીપણ વચ્ચે લીપે એના વચ્ચે અને ધડા વચ્ચે અંતર રહી રહ્યો. એમ આપણો હૃદય વચ્ચે જો પ્રેમ નહીં હોય તો અંતર રહેશે, તો આવું થશે, તો એ બધું ફેલ જશે. એટલા માટે કે નામ લીધામાં અંતર ગણો. પ્રેમ શું પ્રીત ન લાય, ધોલ ઉપર જેમ લીપણા અને ફૂટા માદલ બજાય. પણ ભક્તિ એવી રીતે કરો. પ્રેમ ભક્તિ જેને હૃદય વસે. આ કોણ કર્યા? ઇમામ શાહ મહારાજ કર્યા. સદગોર કહે પ્રેમ ભક્તિ જેને હૃદય વસે, અંતર લેહ લગાય. અંતર એટલે માય, અંદરથી જ લેહ લગાવો. દર્પણ આપણું ઉજ્જવળ કરવું હોય હૃદયને, તો મન હી મન મેં જપ કરો, દર્પણ ઉજ્જવળ થાય. ભક્તિ સાગરમાં સુખદેવજી મહારાજે કહ્યું કે મન હી મન મેં જપ કરો. મન જ મનનું જપ કરશે માય, તઈ દર્પણ ઉજ્જવળ થશે. દિલ કી સોહાણી એહી જાણો, શાહ કી જીકરું દેખ બી જાણો. સોહાણી એટલે હાવરણી, હૃદયની હાવરણી એ કે શાહ કી જીકર દેખ બી જાણો. ભગવાનની જીકર કરો તમે, પીછાણો એટલે જરા પરિચય કરો, ઓળખાણ કરો, તો માય હૃદય સાફ થશે. એ સિવાય હૃદય કોઈ સાફ થવાનું સાધન નથી. નામ સ્મરણ પણ કરવાની જે અહીંયા પદ્ધતિ બતાવી કે પ્રેમ ભક્તિ હૃદયમાં વસે, અંતર લેહ લગાય. લેહ એટલે એના હાથે એકદમ જોડાઈ જાય. પછી શ્વાસને ઉસાસે જપીએ, કાને સુરતા ન જાય. આપણી સુરતા કાને કઈ જાય રહી? દુનિયાનો પડઘમ ક્યારે સંભળાય રહ્યો કે આપણી મનોવૃત્તિ બહિર્મુખે. અંતર્મુખ બન્યા પછી એને ખબર નહીં પડે. અંતર્મુખ બન્યા પછી આ દુનિયા શું કરે એની ખબર નહીં પડે. સિંગી ઋષિ હતા, એ અંતર્મુખ થઈને બેસી જતા હતા. તો એને ગળામાં સાપ મૂક્યો કે એને પરીક્ષિત રાજાએ, પણ એને ખબર નહોતી કે મારા ગળામાં કોઈ શું મૂકી ગયો. એનું લક્ષ્ય ત્યાં નહોતું, એ અંતર્મુખ હતા. પણ જ્યારે એના ચેલો શોભનાથ આવ્યો તો થોભનાથને એમ ખબર પડી કે આ મારા ગુરુના ગળામાં સાપ કેને મૂક્યો, એટલે એને શ્રાપ દીધો. શ્રાપ દીધો તો એનું અંદરથી સમાધિ તૂટી. ત્યારે એને કહ્યું કે ભાઈ તે શ્રાપ કેમ દીધો? તો કે તમારા ગળામાં હાપ મૂક્યો એટલે તો મને ખબર નથી ને તને કેમ દુઃખ લાગ્યું? જા તું નીચને ઘરે જન્મ લેજે. તો એને નયા કોળીનો અવતાર લેવો પડ્યો. તો એવી રીતે આપણામાં આવી ભક્તિ જાગશે તો ભગવાન દૂર નથી. પણ આ પદ્ધતિ આપણે કરવી પડશે, શીખવી પડશે કે પ્રેમ ભક્તિ જેને હૃદય વસે. પ્રેમ ભક્તિ છે બધી ભક્તિઓ, નવધા ભક્તિમાં પ્રેમ ભક્તિ ઉત્તમ. એનું નામ છે પ્રેમ લંછણા ભક્તિ. ક્યારે આપણામાં જાગૃત થાય? નવો અંગ કે સાધતે ઉપજે પ્રેમ અનૂપ, રણજીતા યું જાની સબ ધર્મન કે ભૂપ. એ બધા એના અધિપતિ બની જાય. નવ અંગ આપણા જે નવ દરવાજા કહેવાય, નવે દરવાજાની સાધના કરો. શ્રવણ ઇન્દ્રિય ખરાબ શબ્દ સાંભળે પણ અંદર ના લઈ જાય. અને આ દ્રષ્ટિ છે આપણી ચક્ષુ ઇન્દ્રિય, આ દુનિયામાં બધાને જીવે પણ વિકાર ન લઈ આવે. ઘરાણે ઇન્દ્રિય, એના દેવતા અશ્વની કુમારો છે. ઘરાણે ઇન્દ્રિયનું કામ પારખવાનું, ગંધકવાળા પદાર્થોની મનાઈ કરી દે એટલે મોઢાને અડીને રાખ્યું. જીભ્યા ઇન્દ્રિય, જીભ્યા ઇન્દ્રિયનું કામ આહાર લેવાનું, તો કે સાત્વિક આહાર લે. એમ બધી ઇન્દ્રિયો પવિત્ર હોય, બધા દ્વાર પવિત્ર થાય તો એ બધાનો રાજા બની જાય. કે નવો અંગ કે સાધતે ઉપજે પ્રેમ અનૂપ, રણજીતા યું જાની સબ ધર્મન કે ભૂપ, અધિપતિ બની જાય. એટલે પ્રેમ લંછણા ભક્તિ આપને બતાવી પણ એ જગાડવી પડે. ભલા કંપની ફોલ્ટ હશે કે બધામાં હશે? પરમાત્માએ કઈ કંપની ફોલ્ટ રાખ્યો હશે કે બધામાં આ વ્યવસ્થા મૂકેલી? કંપનીનો ફોલ્ટ નથી. હા, ક્રિયામાં ફોલ્ટ. જો ક્રિયા એની જે ક્રિયામણ છે એમાં ફોલ્ટ, એમાં ફોલ્ટ નથી. કેમ કે ક્રિયાને આપણે કાચા પડીએ, ક્રિયામણ ના આવડે, ક્રિયામણ કરીએ નહીં અને જાણીને આળસ કરીએ તો ત્યાં નહીં જાગે. બસ પ્રેમ ભક્તિ ગમે તે પ્રકારે જગાડો. પ્રેમ ભક્તિ અભ્યાસ કરવાથી જાગશે. પ્રેમ ભક્તિ વાણી ઉપર સંયમ રાખવાથી જાગશે. પ્રેમ ભક્તિ આહાર સાત્વિક લેવાથી જાગશે. પ્રેમ ભક્તિ સજ્જનના સહારામાં જવાથી જાગશે. પ્રેમ ભક્તિ જ્ઞાનીના શરણમાં જવાથી
ટકોરા મારવાથી જાગશે. એટલા માટે આ શાસ્ત્ર ક્યારે આ વાત સાચી છે, બિલકુલ સાચી વાત છે કે ભરણ નિવારણ ભય હરણ દૂર કરે સંદેહ મઠિયા ખોલે જ્ઞાન કી વા સદગરુ કર લે. इंद्रिय जीत निर्वीरता निर्मोही निर्दंड ऐसे गुरु की शरण ग्रहो मिटे सकल भवन. राग द्वेष दोनों से न्यारे ऐसे गुरु शिष्यन को તારે. રાગ દ્વેષમાં પોતે પડ્યા હોય, પક્ષા પક્ષીમાં પોતે પડ્યા હોય તો હમલાને કેવી રીતે એનામાં કેમ એ કરી ગયું? એ દુનિયામાં છે બધું, પણ એનામાં કેમ કરી ગયું? તો કે એને એમાં ભાવ જોડ્યો. એટલે એમ આપણે જ્યાં ભાવ જોડશું ત્યાં આપણી સ્થિતિ એ. વાહ વાહ. આપણે આહારથી ભાવે, ફરવાથી ભાવે, વ્યસન પેસનથી ભાવે તો આપણે ત્યાં જોડાયેલા. ભક્તિથી ભાવે તો ત્યાં જોડાયેલા. તો અહીંયા પ્રેમ ભક્તિની વાત કરીએ. આગળ શું કહ્યું ભાઈ? હરિઓમ. કે સદ ગોર કહે